હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આવનાર સુંદર તહેવાર રક્ષાબંધન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર છે. અને આ દિવસે બહેન એક પ્રેમનો તાંતરો બાંધી અને ભાઈની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. બહેન સદાય એવું ઈચ્છે છે કે આ દુનિયાની દરેક ખુશી એ મારા ભાઈને મળે. જે પણ એના જીવનમાં દુઃખ આવનાર હોય એ બધા જ દુઃખ ભગવાન મારા જીવનમાં મૂકે. તો આવો પવિત્ર તહેવાર રક્ષાબંધનનો છે. બહેન પોતાની આખી જિંદગી પોતાના ભાઈ માટે પ્રાર્થનાઓ કરે છે. બહેન નાની હોય કે મોટી હોય, ભાઈને તો એ સદાયને માટે સુંદર અને વહાલો જ ગણે છે. બહેન ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, જીવનમાં મારા ભાઈની સિદ્ધિઓ એ ગગનમાં પહોંચે અને આવનાર વર્ષોમાં મારા ભાઈની પ્રગતિ એવી થાય કે આવનાર આજીવન સમયમાં ખુશીઓ એ એના ભવનમાં મહેમાન બનીને રહે. મારા જીવનમાં સૌથી વહાલો અને અનમોલ કોઈ હોય તો એ મારો ભાઈ છે. દરેક બહેનના જીવનમાં સૌથી વહાલો એ પોતાનો ભાઈ હોય છે. કોણ કહે છે કે જીવનમાં ખુશીઓ જ બધું છે? નહીં. જો જીવનમાં ભાઈની હાજરી હોય તો બધું જ જગ્યાએ ખુશીઓ જ ખુશીઓ છે. સંપૂર્ણ જીવનમાં આખી દુનિયામાં ભાઈથી વધારે શ્રેષ્ઠ બહેનને સાથ આપનાર એ બીજું કોઈ પણ છે નહીં. મારા માટે અથવા તો આ જગતની દરેક બહેનો માટે પોતાના માતા પિતા તરફથી મળેલી શ્રેષ્ઠ ગિફ્ટ એ પોતાનો ભાઈ હોય છે. અને એટલે જ બહેન માટે પોતાનો ભાઈ એ વહાલ સોયો હોય છે. દરેક સંતાનને માતા પિતા ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ એક બેનના પ્રેમમાં ભાઈ એ બમણો વધારો કરી દે છે. ક્યારેક ભાઈ બનવું એ પણ સુપર હીરો બનવા જેવું છે. અને હા, મારો ભાઈ એ મારા જીવનમાં એક સુપર હીરોની ભૂમિકા ભજવે છે. મારો ભાઈ એ મારા માટે બેસ્ટ ફ્રેન્ડ છે અને મારા દરેક કાર્યમાં મારો ભાઈ એ મારી સાથે ખંભાથી ખંભો મિલાવી અને ઊભો રહે છે. વીરા, સાંભળ, તારા જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે, કારણ કે તારા જેવો ભાઈ એ સૌભાગ્યથી જ મળી શકે છે. એવું કહેવાય છે કે પ્રેમને શોધો પણ ન મળે, કદાચ ભગવાનને શોધો પણ ન મળે. મનુષ્યની ઈચ્છા એ દરેક સમયે મળતી રહે એવું પોસિબલ નથી. પ્રેમને શોધ્યો પણ ન મળ્યો, ભગવાનને શોધ્યો પણ ન મળ્યો. પણ જ્યારે હું મારા ભાઈને શોધું ને ત્યારે મારા જીવનમાં દરેક પ્રશ્નનો હલ મળી જાય છે. મારા જીવનમાં દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને મારું જીવન, મારું કર્મ એ પૂર્ણ થાય છે. મારા દરેક કાર્ય માટે મને સપોર્ટ મળી જાય છે. અને એટલે જ કહેવાય કે મારો ભાઈ જ્યારે મારી પડખે ઊભો હોય ને ત્યારે દરેકની સામે લડવાની શક્તિ એ મારામાં આવી જાય છે. મારો ભાઈ અને મારો સંબંધ એ એક અદ્ભુત સંબંધ છે અને દરેક બેન ભાઈનો સંબંધ એ અદ્ભુત હોય છે. બહેન અને ભાઈના સંબંધમાં ખુશીઓનો પડદો હોય છે અને અમારા ભાઈ અને બહેનના સંબંધમાં ક્યારે પણ બહેન નજર લાગવા દેતી નથી. એનું કારણ તો કે કારણ એક જ કે આ જીવનમાં સૌથી શ્રેષ્ઠ અને સૌથી વહાલું કોઈ હોય ને તો બહેન માટે એનો ભાઈ છે. પરિસ્થિતિ ગમે તેવી હોય પણ એ આપણી આગળ આવી અને ઊભો રહી જાય છે. જો ભાઈ મોટો હોય તો પ્રથમ આપણો દોસ્ત અને પછી આપણો પિતા બની જાય છે. અને જો એ જ ભાઈ નાનો હોય તો સૌથી વહાલ સોયો બની જાય છે. સોનાથી બનેલી દ્વારિકા પણ એક સૂતરના દોરાની સામે ઝાંખી પડે છે. બહેને લાવેલી રાખડી એ ભાઈના હાથનું આભૂષણ બને છે. બહેનનો પ્રેમ, બહેનનો સ્નેહ એ કોઈ પ્રાર્થનાથી કમ નથી. ભાઈ અને બહેન ગમે તેટલા દૂર હોય પણ એના સંબંધમાં, એના પ્રેમમાં ક્યારેય ઓછપ આવતી નથી. ભાવ અને સ્નેહનું સતત સર્જન, અધકેરું બંધન એટલે રક્ષાબંધન. રેશમનો તાર એક અનોખો સાર, ભીંજાય એમાં આખોય સંસાર. રાખડીનો સંબંધ છે મોંઘા મૂલનો, ભાઈ બહેન વચ્ચે અતૂટ પ્રેમનો અને સ્નેહનો. જેમાં બહેનનો અઢળક પ્રેમ હોય છે અને ભાઈનો જીવનભર બહેનની રક્ષા કરવાનો એક વાયદો રહેલો હોય છે. બહેન નથી માંગતી કોઈ ઉપહાર મોંઘા,
બહેન નથી માંગતી કોઈ ઉપહાર મોટા, બહેન તો ઈચ્છે છે ખાલી પ્રેમ અતૂટ. સંબંધ જળવાઈ રહે બંને વચ્ચે સ્નેહનો, સંબંધ જળવાઈ રહે બંને વચ્ચે સ્નેહનો, અને પોતાના વીરાને મળે ખુશીઓ હજાર.